નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પીપલોદ ગુના માર્ગ બન્યો મરણ માર્ગ, તંત્રની બેદરકારી સામે લોકોનો કડક રોષ। દેવગઢ બારિયા તાલુકાના પીપલોદથી ગુના જતો મુખ્ય માર્ગ આજે ખાડા ખાબચા અને ઉડતી ધૂળના કારણે ભયાનક હાલતમાં પહોંચી ગયો છે। આ માર્ગ પર ચાલવું તો દૂર, વાહન ચલાવવું પણ જીવનને જોખમ સમાન બની ગયું છે। રસ્તા પરના મોટા ખાડા, તૂટેલા સપાટો અને ધૂળના ગોટા ઉડતા જોવા મળે છે, જેના કારણે અવારનવાર ટુ વ્હીલર ચાલકો પટકાઈ જાય છે। અનેક અકસ્માતો છતાં પણ તંત્રની આંખ મીચીને બેઠું છે। પીપલોદ ફાટકને બહારથી ગુના સાલિયા તરફનો રસ્તો અત્યંત જોખમભર્યો બની ગયો છે। સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા આવી હોવા છતાં છેલ્લા 2 થી 3 વર્ષોથી રસ્તાની હાલત યથાવત ખરાબ છે, જાણે આ વિસ્તારના વિકાસની સંપૂર્ણ વંચિત રાખવામાં આવ્યો હોય તેવી સ્થિતિ છે। નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે ગુના અને સાલિયા જેવા ગામોમાંથી 108 એમ્બ્યુલન્સ દ્વારા દર્દીને દવાખાને લઈ જવામાં પણ ભારે અડચણ આવે છે। ખાડાઓના કારણે સમય બગડે છે અને દર્દીના જીવનને જોખમ ઊભું થાય છે। લોકતંત્રની જનતાની માંગને ગંભીરતાથી લેવાની વાતો કરવામાં આવે છે, પરંતુ અહીં તો 3 થી 4 મહિનામાં રોડ ચાલુ કરીશું એવી ખોખલી ખાતરીઓ આપી સમય પસાર કરવામાં આવી રહ્યો છે। પ્રશ્ન એ છે કે આ રોડ ક્યારે સુધરશે? શું કોઈ મોટી દુર્ઘટના પછી તંત્ર જ જાગશે કે જનતા હવે કડક કાર્યવાહી અને તાત્કાલિક રિપેરિંગ કે નવા માર્ગના કામની માંગ કરી રહી છે? રિપોર્ટર અલ્કેશભાઈ, ગુના। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।